સૌથી મોટા સમાચાર અને છેલ્લા એક મહિનાથી ગુજરાતની જનતા જે સમાચારની રાહ જોઈ રહી હતી એ સમાચાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। મહેસાણાના એક ગામમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમ એને લઈને ગાંધીનગર પોલીસ ભવન ખાતે આવી છે, જ્યાં એની પૂછપરછ થઈ રહી છે। તો એક મહિના દરમિયાન જે ગુજરાતના લોકોની ઈચ્છા હતી કે કૌભાંડી પકડાય, સામાન્ય લોકોના પૈસા લઈને નાસેલો આ વ્યક્તિ એ પડદાની પાછળ છે, એ પડદાની સામે આવે, પોલીસ એને પકડે, તો સીઆઈડી ક્રાઇમને એક મહિનામાં આ સૌથી મોટી સફળતા મળી છે કે પોલીસે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ કરી છે। પોલીસે સર્વેલન્સના આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું લોકેશન શોધ્યું। એક મહિનાથી છુપાતા ફરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાને આખરે સીઆઈડી ક્રાઇમને પકડી લીધો છે। એક ફાર્મ હાઉસમાં આ મહાઠગ રોકાયો હતો। એ ફાર્મ હાઉસના દ્રશ્યો પણ અમે વીટીવી પર આપને થોડી જ વારમાં બતાવવાના છીએ। પણ સૌથી મોટી સફળતા સીઆઈડી ક્રાઇમને એક મહિનામાં મળી છે। એ પકડીને ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડીને એ ગાંધીનગર લઈ આવી છે। તો આવો સાંભળીએ પરીક્ષિતા રાઠોડને, જે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી છે, અને મૂળ જે 3 સવાલો હતા એ 3 સવાલો કયા છે હું તમને કહું, જે અત્યાર સુધીમાં આપણને બધાઈને થતા હતા। સૌથી પહેલો સવાલ કે છેલ્લા એક મહિનાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતો। પોલીસને એ ખબર પડી છે કે ભાઈને અત્યાર સુધી કોણે સંતાડી રાખ્યા હતા, સૌથી પહેલો સવાલ। બીજો સવાલ, જ્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કેસ નોંધાયો ત્યારથી પોલીસ એ તમામ પીડિતોને, એ રોકાણકારોને વિનંતી કરતી રહી છે, અરજ કરતી રહી છે કે આખરે તમે કોઈ ફરિયાદ નોંધાવો આ મહાઠગની સામે, તમારો પોતાનો અનુભવ કહો। હવે પોલીસની સામે આ અરજદારો આવશે કે નહીં, જરા એની ધરપકડ થઈ ચૂકી છે। અને ત્રીજો સવાલ કે પોલીસે અત્યાર સુધી પકડેલા એ એજન્ટની સામે ભૂપેન્દ્રસિંહને બેસાડશે કે નહીં, જેથી એનો ખેલ એ છતો થાય। પરીક્ષિતા રાઠોડને સાંભળીએ। મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે, અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે। આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું? હજુ તો હમણાં 10 મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે। એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે। હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ એક મહિના સુધી એ ક્યાં હતો। પોલીસ એની પાસે પહોંચી, નહીં, ખોટી વાત છે એ। અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા, અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે, અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈસીએલના અધિકારી આરએસ પટેલ અને જે અશ્વિન પટેલ, એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે। દવાડા ગામમાં ક્યાં હતો, કોના ઘરે હતો કે ફાર્મ હાઉસ? એક ફાર્મ હાઉસમાં હતો, એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો। એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે, અત્યાર સુધી પણ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે, અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે, એ બધી તપાસ ચાલુ છે। ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું, ત્યાં બીજું કોઈ હતું કે એક જ વ્યક્તિ ત્યાં હતો? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી, અત્યારે તો એકલો જ મળ્યો છે। એના ભાઈની ધરપકડ કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં આવ્યો, એ પ્રક્રિયા કરી પડી છે? શું ઘટનાક્રમ આખો? ના, એના ભાઈને તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા, એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી, અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું, ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં કેટલા સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો, એવું કઈ પ્રાથમિક પૂછપરછમાં ખ્યાલ આવ્યો? એ છેલ્લા 15 દિવસથી હતું। કોર્ટમાં ક્યારે રજૂ કર્યું? હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। जिस दिन में भूपेंद्र ज़ाला को अरेस्ट किया गया है, क्या इनपुट था और क्या करना है? भाई उसके साथ कोई है ना? भूपेंद्र ज़ाला के काफी टाइम से फरार था, उसको
अरेस्ट करने के लिए हमारी सीआईडी क्राइम की पूरी टीम लगी हुई थी, जिसमें ह्यूमन इंटेलिजेंस और टेक्निकल सर्वेलेंस के आधार पे आज उसको मेहसाना के जो गांव है दवाड़ा, वहां से एक छोटे से खेतर यानी छोटा सा फार्म हाउस जैसा था, वहां से हमने आज उसको डिटेन किया हुआ है। સર આ જે આરોપી હવે પકડાયો છે, આપણે લોકોને કહેતા હતા કે ફરિયાદ કરવા માટે આવો, લોકોને અરજદારોને કહેતા હતા, અત્યારે જેની ધરપકડ થઈ છે તો એ ફરિયાદ લેવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ રહેશે? श्योर, हवे जे पण फरियादी जो भी फरियादी हमारे पास आएंगे उसके लिए हम एफआईआर दर्ज करने के लिए तैयार है। और मीडिया के माध्यम से मैं ये भी कहना चाहती हूँ कि अभी जिसको भी जहाँ भी इसके साथ इसके सामने कंप्लेन करनी हो तो ये सीआईडी क्राइम की ईओडब्ल्यू की ऑफिस में आ सकते हैं। ગુજરાતીમાં મેડમ, ગુજરાતીમાં જે આપણા જે બીજા જે અરજદારો છે એને જે પણ અરજદારો જે પણ વ્યક્તિઓ સાથે બીઝેડ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ ઈઓડબ્લ્યુની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે છે। ચાલો, તો પોલીસ જ્યાંથી કહી રહી છે કે મહેસાણાના વિસનગરના એ દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી એને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું લોકેશન મળ્યું હતું અને પરીક્ષિતા રાઠોડ કહી રહ્યા છે કે એક નાનકડું એવું ફાર્મ હતું, એ ફાર્મ પર અમારી ટીમ પહોંચી તપાસ કરવાનો પ્રયત્ન કર્યો કે આખરે આ ભાઈને સંતાડી રાખનારો એ વ્યક્તિ એક મહિના સુધી આ ભાઈ સંતાડી રહ્યા એક ફાર્મ હાઉસમાં, તો આખરે ફાર્મ હાઉસ છે કોણ? અમારા રિપોર્ટર જસ્ટ એ ફાર્મ પર પહોંચ્યા છે, થોડી જ વારમાં અમને એ પણ ખબર પડશે કે આ ફાર્મ હાઉસ છે એ કોના નામે રજીસ્ટર્ડ છે, જ્યાં એ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ રોકાયો હતો। પોલીસ પણ તપાસ કરશે, પણ એ પહેલા અમે લોકો એ તમને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો અને સીઆઈડી ક્રાઇમે એ કન્ફર્મ પણ કર્યું છે કે મહેસાણાના વિસનગરના દવાડા ગામના આ ફાર્મ હાઉસમાં એ ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો। આજના